હેલો, શું ચાલે છે? ભણવાનું બરાબર? ધીમા પડી ગયા છો હમણાં? તો કરાવો. ઉદાહરણ પૂરા કર્યા હતા ને આપણે સહવિયોજ વાળા 26 ઉદાહરણ પૂરું કર્યું, બરાબર? સ્વાધ્યાય 4.5. પહેલો દાખલો. પ્રશ્ન 1 અને 2 પૈકીના પ્રત્યેક શ્રેણિકના સહ અવયવજ શ્રેણિક શોધો. પહેલું, આપણે શ્રેણિકને છે ને નામ આપતા જશું. શ્રેણિક 1, 1, 2, 3, 4. એનો સહઅવયવજ શ્રેણિક યાદ છે ને? અગ્રવિકર્ણના સભ્યો અરસપરસ બદલવાના અને પ્રતિવિકર્ણની નિશાની બદલવાની. 4, -2, -3, 1. બીજો દાખલો. 3x3 કક્ષાનો શ્રેણિક આપ્યો છે A. 1, -1, 2, 2, 3, 5, -2, 0, 1. આપણે ઉદાહરણમાં વાત કરી હતી ને, આપણે ગણશું કઈ રીતે? પેલા A' લખશું. -1, 2, -2, -1, 3, 0, 2, 5, 1. હવે એડજોઇન્ટ માટે શું કરવાનું છે? પેલા દરેક સભ્યના સ્થાને એના ઉપનિશ્ચાયકના મૂલ્યો અને પછી 4 ઘટકોમાં નિશાની બદલવાની છે. યાદ રહ્યું ને? ક્યાં 4 ઘટકો? 1, 2, 3 ને 4. પેલા ઉપનિશ્ચાયકના મૂલ્યો લખી નાખીએ ક્રમમાં. 3 - 0 એટલે 3. પછી આ 2 નો -1, અહીંયા 0 છે. આ -2 નો -5 અને -6 એટલે -11. આનો 2 + 10 એટલે 12. 3 માટે 1 અને +4 એટલે 5. 0 માટે 5 - 4 1. 0 + 6 5 માટે 0 - 2 અને છેલ્લે 1 માટે 3 ને 2 5. હજુ નિશાની બદલવાની છે. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. આ 4 છે. ઓકે. 3, 1, -11, -12, 5, -1, 6, 2, 5. પછી પ્રશ્ન 3 અને 4. એમાં A ગુણ્યા એડજોઇન્ટ A બરાબર એડજોઇન્ટ A ગુણ્યા A બરાબર નિશ્ચાયક A ગુણ્યા I. આવું ચકાસવાનું છે. 2x2 કક્ષાનો શ્રેણિક. 2, 3, -4, -6. એડજોઇન્ટ A પેલા ગણી લઈએ. 2x2 માં તો ક્યાં ગણવાનું? લખવાનું જ ને ખાલી. અગ્રવિકર્ણના સભ્યો અરસપરસ બદલવાના અને પ્રતિવિકર્ણની નિશાની બદલવાની. એટલે થઈ ગયું. હવે A ગુણ્યા એડજોઇન્ટ A. એક વાત કમ્પ્લીટ કરતા જશું આપણે. 2, 3, -4, -6 એના ગુણાકારમાં -6, -3, 4, 2. -12 અને +12 0. -6 આ +6 પાછા 0. 24 - 24 0 અને 12 - 12 0.
આને 1 નંબર આપીએ. હવે એડજોઇન્ટ એ ગુણ્યા એ, ક્રમ ઉલટાવીને ગુણાકાર. શ્રેણિક ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન નથી થતું, એટલે આ તો પરિણામ ચકાસવાનું છે ને, તો સીધા 0 0 બધા લખી ના નાખતા હો, જોજો ગુણાકાર શું થાય છે. -12 + 12 0, -18 + 18 0, 8 - 8 0 અને 12 - 12 0. નંબર 2. હવે નિશ્ચાયક એ નું મૂલ્ય. નિશ્ચાયક 2 3 -4 -6 -12 + 12 = 0. તો નિશ્ચાયક એ ગુણ્યા i, એટલે 0 ના ગુણાકારમાં એકમ શ્રેણિક 2x2 કક્ષાનો, પણ એના બધા ઘટકોને તમે 0 વડે ગુણો એટલે 0 થઈ ગયા ને. નંબર 3. તો 1 2 અને 3 પરથી એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ગુણ્યા એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા i. ચોથા દાખલામાં એ જ પરિણામ ચકાસવાનું છે. 3x3 કક્ષાનો શ્રેણિક આપ્યો છે. શ્રેણિક એ 1 - 1 2, બીજી આરમાં છે 3 0 -2 અને ત્રીજી આ છે 1 0 3. આવો એક શ્રેણિક આપ્યો છે. એ જ પરિણામ ચકાસવાનું છે. આપણે ત્રીજા દાખલામાં જે કર્યું ને, એટલે આ જ પ્રમાણે આપણે ગણતરી કર્યા જશું, પણ ત્યાં આપણે એડજોઇન્ટ મેળવવાનો હોય. આપણે એડજોઇન્ટ મેળવવાની રીત હમણાં કીધી ને તમને, બીજા દાખલામાં કર્યું ને આપણે. પહેલા પરિવર્ત અને પછી દરેક સભ્યને સ્થાને ઉપનિશ્ચાયકના મૂલ્યો લખી અને 4 ઘટકોની નિશાની બદલી નાખો. એ ડેશ. તો પહેલી હાર થશે 1 3 1, બીજી હાર -1 0 0 અને ત્રીજી હાર 2 - 2 3. તે એડજોઇન્ટ એ ઉપનિશ્ચાયકના મૂલ્યો લખી લે. પેલું 0 -3 +2, પછી આની સાથે 9 9 ને 2 11, પછી 0 માટે 3 3 માંથી 2 બાદ 1, 0 માટે -2 અને -6 એટલે -8. આ 2 માટે 0, આ -2 માટે 0 -+1 અને છેલ્લે 0 +3. આ પ્લસ થશે, આ પ્લસ થશે, આ માઇનસ થશે, આ માઇનસ થશે. તેથી એ ગુણ્યા એડજોઇન્ટ એ 1 -1 2 3 0 -2 1 0 3. ગુણાકારમાં એડજોઇન્ટ એ 0 3 2 -11 1 8 અને 0 -1 3. જીરો 11, પછી 0 એટલે 11, 3
3 માંથી 1 ને 2, 3 બાદ 0, 2, 2 ઓછા એટલે ઓછા 6 અને પ્લસ 6 એટલે 0. તમને ઉદાહરણ વખતે કીધું હતું ને, પાછું યાદ કરાવી દઉં ને. છેલ્લે નિશ્ચય કે ગુણ્યા આઈ હોય ને, એટલે અગ્ર વિકર્ણ સિવાયના ઘટકો આ બેયનો ગુણાકાર કરતા કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરો ને, 0 જ આવે. અગ્ર વિકર્ણ સિવાયના. લખી ના નાખતા, નહીંતર આમાં ભૂલ હશે તો નહીં ખબર પડે. ચેક કરજો. 0, 0, 0, 0. અહીંયા 11 આવ્યા એટલે આ બે 11 જ આવે. એકમ શ્રેણિકમાં તો ત્રણેય 1, 1, 1 હોય ને. પેલો ઘટક 11 ના ગુણાંકમાં આવે તો અગ્ર વિકર્ણ પર બધા ઘટકો 11 ના ગુણાંકમાં જ હોય. 3, 0 અને 2, સોરી 9 ને 2, 11. 6, 0, -6, 0, 0, 0, 0, 3, 0, -3, 2, 0, 9. એને નંબર 1 આપીએ. હવે એડજોઇન્ટ એ ગુણ્યા નિશ્ચાયક એ. એડજોઇન્ટ એ અને નિશ્ચાયક એ નો ગુણાકાર. એડજોઇન્ટ એ 0, 3, 2, -11, 1, 8, 0, -1, 3. એને ગુણ્યા 1, -1, 2, 3, 0, -2, 1, 0, 3. એનો ગુણાકાર લખીએ. 0, 9, 3 9, 9 ને 2, 11. 0 પછી બાકીના બે 0 છે એટલે 0, 0, -6, +6, -11, 3 અને 8, 11, 0, 11 પછી બે 0 એટલે 11, -22, -2 એટલે -24 અને +24, 0, 0, -3 +3, 0, 0 પછી પાછા બે 0 છે અહીંયા એટલે 0, 0, 2 ને 9, 11. એને નંબર 2 આપશું. હવે એના માટે નિશ્ચાયકનું મૂલ્ય ગણવાનું છે. થઈ જશે અહીંયા. ચાલો એ પૂરું કરી દઈએ. નિશ્ચાયક એ એટલે નિશ્ચાયક 1, -1, 2, 3, 0, -2, 1, 0, 3. 1, 0, -0 એટલે 0, -, +1, 3 તેરી 9, 9 ને 2, 11, પ્લસ 2 ના ગુણાકારમાં પાછા 0 એટલે 11. તો નિશ્ચાયક એ ગુણ્યા આઈ. નિશ્ચાયક એનું મૂલ્ય 11 અને 3/3 કક્ષાનો એકમ શ્રેણિક એને 11 વડે ગુણીને લખીએ એટલે 11, 0, 0, 0, 11, 0, 0, 0, 11. એને નંબર આપો 3. થઈ ગયા ને ત્રણેય સરખા. તો 1, 2 અને 3 પરથી એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ગુણ્યા એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આઈ. એટલે પરિણામ તો ખરું જ છે, આપણે યાદ જ રાખવાનું છે ને. પણ એ બાને થોડી સહઅવયવ શ્રેણિકની પ્રેક્ટિસ થાય, એડજોઇન્ટ ગણવાની પ્રેક્ટિસ થાય એટલા માટે. એડજોઇન્ટ એ કેમ ગણવાનું એ સમજાઈ ગયું ને બરાબર. 2/2 માં ડાયરેક્ટ લખી નાખો.
અગ્રવિકર્ણના સભ્યો બદલી નાખો, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલી નાખો. 3x3 કક્ષાનો શ્રેણિક હોય તો પેલા પરિવર્ત લખી લ્યો અને પછી સીધો એડ જોઈન્ટ માટે ઉપનિશ્ચાયકના મૂલ્યો મૂકી અને 4 જગ્યાએ નિશાની ફેરવી લ્યો. બરાબર? વ્યાખ્યામાં જે કીધું હોય આપણે ગણતરી માટે આ ક્રમ રાખશું ને તો ભૂલ નહીં પડે. પેલામાં શું થશે? વ્યાખ્યા પ્રમાણે જશો તો દરેક સભ્યના સ્થાને એના સહઅવયવોના મૂલ્યો મૂકવાના, પછી એનો પરિવર્ત લેવાનો. સહઅવયવોના મૂલ્યોમાં પાછી નિશાનીની ગડબડ થઈ ગઈ તો એ ઘટક ખોટા આવે, અને જો પરિવર્ત લેતા ભૂલી જાઓ તો આખો શ્રેણિક જ ખોટો થાય. ઓકે, 5 થી 11 પ્રત્યેક શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો તે શોધો. શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ ક્યારે હોય? એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્યતર હોય તો. એટલે પેલું એ કરવાનું, નિશ્ચાયકનું મૂલ્ય. વ્યસ્ત શ્રેણિક મેળવવાનું કે ને, એટલે પેલા નિશ્ચાયકનું મૂલ્ય ગણી લેવાનું. પછી એ 2x2 કક્ષાનો શ્રેણિક હોય કે 3x3 કક્ષાનો, કારણ કે એડજોઈન્ટ એ પેલા લખી નાખશો અને પછી નિશ્ચાયકનું મૂલ્ય 0 આવશે તો એડજોઈન્ટ એ ગણવાનો સમય તમારો બગડશે. નિશ્ચાયક 2 -2 4 3 3 દુ 6 અને માઇનસ માઇનસ પ્લસ 8 એટલે 14 નોટ ઇક્વલ ટુ 0. અચ્છા, એડજોઈન્ટ અગ્રવિકર્ણના ઘટકો બદલી નાખવાના અને પ્રતિવિકર્ણની નિશાની બદલી નાખવાની. થઈ ગયું ને? માટે A ઇન્વર્સ સૂત્ર એડજોઈન્ટ A ના છેદમાં નિશ્ચાયક 1/14 3 2 -4 2. આગળ અપૂર્ણાંક આવે એનાથી અંદર ગુણવા કઈ નહીં, આપણે પૂછી જોઈએ આ લોકોને, ભાઈ અમે ગુણીએ 4.5. એક જ મિનિટ પૂછી લઈએ ને પછી આપણે ફેરફાર ના કરવો. 4.5 અને 5મો દાખલો ના નહીં ગુણવાના, ક્યાંય નથી ગુણ્યા. 5 6 7 8 9 10 11 12 13 12 જ રાખી દેવાના એમને. ઓકે, છઠ્ઠો દાખલો. એમાં પણ 2x2 કક્ષાનો શ્રેણિક છે. આપણે એને A નામ આપશું, શ્રેણિક A. -1 5 -3 2. નિશ્ચાયકનું મૂલ્ય, શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય. નિશ્ચાયક -1 5 -3 2 એટલે -2 +15. શૂન્યતર છે. હવે એડજોઈન્ટ ગણીએ. 2 -5 3 -1 તો એ ઇન્વર્સ બરાબર એડજોઈન્ટ A છેદમાં નિશ્ચાયક. મૂલ્ય લખવું જોઈએ ને. નોટ ઇક્વલ ટુ 0 બરાબર છે, ખોટું નથી. 1/13 2 -5 3 -1. સાતમો દાખલો. 7 8 9 10 11 બધા 3x3 કક્ષાના શ્રેણિકો. શ્રેણિક A 1 2 3 0 2 4 અને 0 0 5.
પેલા એના નિશ્ચાયકનું મૂલ્ય. નિશ્ચાયક એ 1 2 3 0 2 4 0 0 5. આ તો સાવ સહેલું થઈ ગયું. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર થાય. આમ નીચે 3 શૂન્યો ત્રિકોણાકાર, અથવા ઉપર અહીંયા 3 શૂન્ય. અગ્રવિકર્ણ હોય ને એની ઉપર કે નીચે અથવા બંને જગ્યાએ, તો સીધો અગ્રવિકર્ણનો ગુણાકાર એનું મૂલ્ય એટલે કેટલું થયું? 10. શૂન્યતા છે. હવે એ ડેશ 3/3 કક્ષાનો શ્રેણિક આવી ગયો, સીધો એડજન્ટ નહીં. 1 0 0 2 2 0 3 4 5. તો એડજોઇન્ટ એ બધા ઉપનિષાયકના મૂલ્યો પહેલા લખી લેશું ને. 5 દુ 10. 0 માટે કેટલા? એ 10 જ, આમ 0. આ 0 માટે 8, 8 માંથી 6 બાર 2 0. 5 એકુ 5, આમ 0. આ 0 માટે 4 માઇનસ 0 એટલે 4. 3 માટે 0 માઇનસ 0 0. 4 માટે 0 માઇનસ 0 પાછા 0. 5 માટે 2 એકુ 2 ઓછા 0 2. નિશાની ફેરવવાનું ભૂલતા નહીં હો. માઇનસ માઇનસ, આ તો 2 0 છે ને એટલે એની નિશાની માઇનસ ના કરતા. 0 ની આગળ માઇનસ ના લખાય. એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક એ. નિશ્ચાયકનું મૂલ્ય 10 ના છેદમાં 10. 10 minus 10 2 0 5 minus 4 0 0 2. આઠમો દાખલો. શ્રેણિક એ બરાબર 1 0 0 3 3 0 5 2 minus 1. અસ્તિત્વ હોય તો મેળવો એવો પ્રશ્ન છે ને, એટલે જો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય તો નહીં ગણવાનું, તો લખી નાખવાનું એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી. પણ એવું આઈ ડોન્ટ થિંક કે બને. આપણે ઈચ્છીએ કે એવું ક્યાંક બને એકાદા દાખલામાં, હે ને. 1 0 0 3 3 0 5 2 minus 1. ઉપર 3 0 આવ્યા ને તોય સીધો અગ્રવિકર્ણનો ગુણાકાર. 1 3 minus 1 એટલે -3. ઓકે, હવે એ ડેશ લખશું પરિવર્તન. 1 3 5 0 3 2
0 0 -1 તો એડજોઇન્ટ એ આ -3 આ 3 માટે 0 5 માટે 0 0 માટે -3 આમ 0 આ 3 માટે -1 આમ 0 આ 2 માટે 0 0 માટે 6 -15 -9 0 માટે 2 1 2 આમ 0 થાય છે અને -1 માટે 3 1 3 0 નિશાની ફેરવવાનું ભૂલતા નહીં પ્લસ માઇનસ આ બે શૂન્ય છે તો એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ ના છેદમાં નિશ્ચાયક એ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું હતું -3 બરાબર તો -1/3 -3 0 0 3 -1 0 -9 -2 3 બરાબર 8મો દાખલો કમ્પ્લીટ યસ નવમો દાખલો ગણવાનો છે યસ વળી પાછા આપણે શ્રેણિકને એ જ નામ આપશું 2 1 3 4 -1 0 અને -7 2 1 હવે બરાબર રીતે યાદ રહી ગઈ ને પેલા શું કરવાનું નિશ્ચાયકનું મૂલ્ય ચેક કરવાનું શૂન્યતર હોય તો એ ડેશ લખવાનો પરિવર્ત પછી એડજોઇન્ટ એ લખવા માટે દરેક સભ્યના સ્થાને ઉપનિશ્ચાયકના મૂલ્યો પછી 4 જગ્યાએ નિશાને ફેરવી નાખવાનું એટલે એડજોઇન્ટ થઈ ગયો પછી સૂત્રમાં મૂકી દેવાના નિશ્ચાયક 2 1 3 4 -1 0 -7 2 1 2 -1 આમ 0 છે પછી -1 4 1 4 આમ 0 +3 4 2 8 8 માંથી 7 બાદ એટલે 1 એટલે -2 -4 +3 એટલે -3 વધ્યા ને નોટ ઇક્વલ ટુ 0 એટલે એને નાને કઈ મેળ નથી હો હા બે અલગ અલગ નિશ્ચાયકના મૂલ્યો સમાન હોઈ શકે એ ડેશ શ્રેણિકનો પરિવર્ત 2 4 -7 1 -1 2 3 0 1 એડજોઇન્ટ એ બેનો ઉપનિશ્ચાયક -1 4 નો 1 - 6 એટલે -5 અહીંયા 0 +3 3 1 માટે 4 1 4 આમ 0 2 +21 એટલે 23 આ બે માટે 0 -12 4 2 8 8 માંથી 7 બાદ 1 4 ને 7 11 અને છેલ્લે -2 ને -4 -6 અહીંયા નિશાની ફેરવવાની અહીંયા ફેરવવાની અહીંયા ફેરવવાની અહીંયા ફેરવવાની તો એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક એ નિશ્ચાયકનું મૂલ્ય -1/3 હતું ને હા સોરી -3 -1 5
3 minus 4 23 12 1 minus 11 minus 6. ફૂલ પ્રેક્ટિસ કરાવી દીધી છોકરાઓ તમને કાં 7 8 9 10 ને 11. ઓહો 5 દાખલા ઇન્વર્સ મેળવવાના 5 દાખલા ફૂલ પ્રેક્ટિસ થઈ ગઈ ને. એ 5 પાછા ગણી લ્યો તો તમને એ ઇન્વર્સ મેળવતા આવડી જાય. દસમો દાખલો 1 minus 1 2 0 2 minus 3 3 minus 2 4. આવો એક ક્ષણિક આપ્યું છે. નિશાકનું મૂલ્ય ગણવું પડે ને પેલા. हाँ हेलो 1 minus 1 2 0 2 minus 3 3 minus 2 4 1 4 2 8 8 માંથી 6 બાદ 2 માઇનસ માઇનસ પ્લસ 1 આમ 0 અને પ્લસ 9 પ્લસ 2 હા 0 માઇનસ 6 2 પ્લસ 9 માઇનસ 12 એટલે 11 ઓછા 12 થયા ને માઇનસ 1. હવે એડ્રેસ લખી નાખીએ. પહેલી હાર 1 0 3, બીજી હાર -1 2 -2 અને ત્રીજી હાર 2 -3 4. એડજોઇન્ટ મેળવીએ. પેલા બધા ઉપનિશ્ચયકના મૂલ્યો 4 2 8, 8 માંથી કેટલા બાદ 6 2, -4 માઇનસ માઇનસ પ્લસ 4 0, 3 ઓછા 4 આના માટે 0 માઇનસ માઇનસ પ્લસ 9 2 માટે 4 × 4 એમાંથી 6 બાદ એટલે -2 -3 આમ 0 થશે ને 2 માટે 0 -6 -3 માટે -2 પ્લસ 3 1 ને 4 માટે 2 × 2 આમ 0 થયા. નિશાની ફેરવવાનું ભૂલતા નહીં હો. પ્લસ માઇનસ માઇનસ તો એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક. નિશ્ચાયકનું મૂલ્ય -1 મળ્યું ને એટલે 1/-1 ના લખો અને -1 ગુણાકારમાં લખી નાખો તોય હાલે ને. 2 0 -1 -9 -2 3 -6 -2 સોરી -1 2. ઓકે, એના જવાબમાં એ બધાને માઇનસથી ગુણીને -1 છે ને આગળ ગુણી નાખ્યા છે. -201 92 -3 અને 61 -2. એટલે અંદર અપૂર્ણાંક નહીં લઈ આવો એવું થયું ને. 12 પૂર્ણાંક સંખ્યા હોય તો ગુણી નાખવાની. અપૂર્ણાંક તો 1 અથવા -1 જ આવે હે ને. અપૂર્ણાંકનું મૂલ્ય થોડું નિશ્ચાયકનું મૂલ્ય થોડું અપૂર્ણાંકમાં આવે પણ એટલું અઘરું કરવામાં ના આવે. શું છે શ્રેણિકના ઘટકો છે એ અપૂર્ણાંકો મૂકી દે તો નિશ્ચાયકમાં અપૂર્ણાંક આવે ને.
પણ એવું કરવામાં ના આવે, ચિંતા ના કરતા હો. અચ્છા, 11મો દાખલો જોઈએ. શ્રેણિક એ છે 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. એનો વ્યસ્ત ગણવો છે. ગણી નાખીએ ચાલો. સૌથી પહેલા નિશ્ચાયક. નિશ્ચાયક આ નિશ્ચાયકનું મૂલ્ય ગણવાની મજા આવશે તમને છોકરાઓ. શું કામે? પેલી જારમાં 2 0 છે એટલે સીધું 1 થી વિસ્તરણ માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થાય ને, પણ બંનેની નિશાની માઇનસ છે એટલે -1. નિત્યસમનો ઉપયોગ કર્યો. હવે એ ડેશ પહેલી હાર 1 0 0, બીજી હાર 0 cos આલ્ફા sin આલ્ફા અને ત્રીજી હાર 0 sin આલ્ફા માઇનસ cos આલ્ફા. હવે એડજોઇન્ટ ચલો 1 ની જગ્યાએ શું આવશે? માઇનસ cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા એટલે -1. 0 ની જગ્યાએ 0, આ 0 ની જગ્યાએ એ 0, આ 0 ની જગ્યાએ 0, cos આલ્ફા ની જગ્યાએ માઇનસ cos આલ્ફા, સાઇન આલ્ફા ની જગ્યાએ સાઇન આલ્ફા -0. એટલે સાઇન આલ્ફા બરાબર છે ને? હા. પછી 0 ની જગ્યાએ 0, સાઇન આલ્ફાની જગ્યાએ સાઇન આલ્ફા -0 સાઇન આલ્ફા અને માઇનસ કોસ આલ્ફાની જગ્યાએ કોસ આલ્ફા. પણ નિશાની ફેરવવાની છો. અહીંયા માઇનસ અહીંયા માઇનસ, આ 2 0 છે એટલે નિશાની ના બદલે. એટલે એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક એ. નિશ્ચાયકનું મૂલ્ય આગળના દાખલાની જેમ -1 છે એટલે 1 છેદમાં ન લખો, ગુણાકારમાં -1 લખી નાખો તો પણ ચાલે ને. -1 0 0 0 માઇનસ કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા 0 માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે છે ને બધાને -1 થી ગુણીને લખી નાખીએ. એટલે 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. આપેલો શ્રેણિક જ થયો કે નહીં? ચાલો, વ્યસ્ત મેળવવાના દાખલાઓ એની વાત પૂરી થઈ. આગળ ચાલીએ. એક જ મિનિટ હો. બારમો દાખલો. એ અને બી બે 2x2 કક્ષાના ચોરસ શ્રેણિક છે. ચકાસો કે એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. આપણે શ્રેણિક લખી લઈએ અહીંયા બંને. શ્રેણિક એ 3 7 2 5
અને શ્રેણિક બી 6879. જે પરિણામ ચકાસવાનું છે ને એની ડાબી બાજુ પહેલા આપણે ગણી લઈશું. ડાબી બાજુ માટે એ અને બી નો ગુણાકાર એ બી. પેલા નિશ્ચાયકના મૂલ્યો ગણી રાખવા છે, ગણી રાખીએ હાલો. એટલે શું છે, એ ગુણ્યા બી નો નિશ્ચાયક એ મફત થઈ જાય ને. આમે તમને નિશ્ચાયક અને નિશ્ચાયક બી ના મૂલ્યો તો જોઈએ જ. આપણે ઉદાહરણમાં ગણ્યું તો એના કરતા થોડો ક્રમ ફેરવીએ છીએ. ઓકે, 3 7 2 5 15 -14 1. ચલો શૂન્યતર. પછી નિશ્ચાયક બી 6879 54 -56 એટલે -2 એ નોટ ઇક્વલ ટુ 0. તો નિશ્ચાયક એ બી બરાબર નિશ્ચાયક એ ગુણ્યા નિશ્ચાયક બી, તો એ -2. ત્રણેય નિશ્ચાયકની વાત પૂરી થઈ ગઈ ને. હવે એ અને બી નો ગુણાકાર 6 × 18 અને 7 × 49. 49 ને 8 57 ને 10 67. 8 તેરી 24 અને 9 સત્તા 63. 63 ને 4 67 ને 20 87. 6 દુ 12 7 પંચા 35 35 ને 2 37 ને 10 47. 8 દુ 16 9 પંચા 45 45 ને 6 51 ને 10 61. તમારી પાસે તો કેલ્સી હોય ને. હા, હવે શું કરવાનું? એડજોઇન્ટ એ બી 2/2 કક્ષાના શ્રેણિક માટે તો એડજોઇન્ટ લખવાનું સહેલું જ છે. 61 -87 -47 અને 67. તો એ બી ઇનવર્સ બરાબર એડજોઇન્ટ એ બી છેદમાં નિશ્ચાયક એ બી. નિશ્ચાયક એ બી -2 છે ને, એટલે 12 -1/2 લખી નાખીએ ગુણ્યા આ શ્રેણિક. -87 -47 અને 67. નંબર 1. જમણી બાજુ માટે શેની જરૂર છે? બી ઇનવર્સ અને એ ઇનવર્સની. એડજોઇન્ટ બી લખીએ પેલા. 9 -8 -7 6. તો બી ઇનવર્સ બરાબર એડજોઇન્ટ બી છેદમાં નિશ્ચાયક બી. નિશ્ચાયક બી નું મૂલ્ય -2 છે. -1/2 9 -8 -7 6. હવે એ ઇનવર્સ મેળવવો છે તો એના માટે એડજોઇન્ટ એ લખીએ. 5 -7 -2 3. એના નિશ્ચાયકનું મૂલ્ય એક જ છે, એટલે એ ઇનવર્સ બરાબર એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક એ. નિશ્ચાયકનું મૂલ્ય આગળ મૂકવું નહીં પડે. 5 -7 -2 3. તો બી ઇનવર્સ ગુણ્યા એ ઇનવર્સ. ઓલા -1/2 છે ને, એ હમણાં ગુણાકારમાં નહીં લઈએ. ઇવન એ ઇનવર્સની આગળ કોઈ અપૂર્ણાંક કિંમત આવી હોત ને નિશ્ચાયકના મૂલ્ય તરીકે, તો એને આ અચળ સંખ્યા સાથે ગુણી નાખત. પેલા બે શ્રેણિકનો ગુણાકાર.
અપૂર્ણાંકથી ગુણાકાર કરશો ને તો પછી બે શ્રેણિકનો ગુણાકાર કરવાનું અઘરું પડશે. 9 -8 -7 6 અને એને ગુણ્યા 5 -7 -2 3 -1/2 9 पंचा 45 8 दू 16 45 છે 51 ને 10 61 9 સત્તા 63 -63 અને 8 તેરી 24 63 ને 24 એટલે 87 માઇનસ -35 અને -12 -47 49 અને 18 67 એને નંબર 2 આપો. તો 1 અને 2 પરથી AB ઇન્વર્સ બરાબર B ઇન્વર્સ ગુણ્યા A ઇન્વર્સ. છે હેલું પણ ગણતરી થોડી લાંબી. ઇન્વર્સના પરિણામો ઇવન આવું ચેક કરવાનું કીએ તો ગણતરી બહુ લાંબી થઈ જાય, પણ થોડું કોન્સન્ટ્રેશન રાખીને ગઈને જવાનું. તેરમો દાખલો. જો શ્રેણિક A બરાબર 3 1 -1 2 હોય તો સાબિત કરો કે A² -5A + 7i = O. તે પરથી A ઇન્વર્સ શોધો. આપણને શ્રેણિક A આપ્યો છે 3 1 -1 2. જે પરિણામ સાબિત કરવાનું છે એના માટે આપણે પહેલા A² ગણી લેશું. A² એટલે A ગુણ્યા A 3 1 -1 2 એને ગુણ્યા 3 1 -1 2 ગુણી નાખ્યા. 3 તેરી 9 9 માંથી 1 બાદ 8 3 ને 2 5 -3 ને -2 એટલે -5 -1 અને +4 3. હવે સીધું પરિણામ જ લખી નાખીએ. A² -5A + 7i. એના પ્રત્યેક ઘટકને -5 થી અને i ના ઘટકને 7 થી ગુણીને લખી નાખશું સીધા જ. એ તો ઈઝી છે ને. 8 5 -5 3. શ્રેણિક A ના ઘટકોને -5 થી ગુણીને લખવાના છે. -15 -5 5 -10 અને i ના ઘટકોને 7 થી ગુણીને લખવાના છે. 7 0 0 7. 8 ને 7 15 - 15 0 5 - 5 0 5 - 5 0 7 ને 3 10 - 10 0 થઈ ગયો શૂન્ય શ્રેણિક. 0 0 0 0 બરાબર O. હવે તે પરથી A ઇન્વર્સ શોધો. આપણે ઉદાહરણમાં સમજાતા ને, પેલા શું કરશું? નિશ્ચાયકનું મૂલ્ય લખી લેશું. નકર A ઇન્વર્સ મળે જ નહીં ને, ગમે તે રીતે ના મળે. તે પરથી કે સૂત્રથી કે ગમે તે રીતે ના જ મળે. 6 + 1 એટલે A ઇન્વર્સ નું અસ્તિત્વ છે.
નહીતર તમે સમીકરણના દરેક પદને a ઇન્વર્સથી ગુણો ક્યાંથી? હવે જો સમીકરણ છે a સ્ક્વેર -5a + 7i = O. તો a ઇન્વર્સ ગુણ્યા a સ્ક્વેર -5 a ઇન્વર્સ ગુણ્યા a અને +7 a ઇન્વર્સ ઇન્ટુ i = a ઇન્વર્સ ઇન્ટુ O. આપણે સમજાવ્યું હતું ને, ઘાતનો સરવાળો થાય એ રીતે જ સાદુરૂપ થાય છે એનું. એટલે a -5i + 7 a ઇન્વર્સ બરાબર O. શ્રેણિક અને એનો વ્યસ્ત શ્રેણિક એનો ગુણાકાર હંમેશા i સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર એ શ્રેણિક પોતે, અને શૂન્ય શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર એટલે શૂન્ય શ્રેણિક. હવે a ઇન્વર્સને કરતા બનાવવાના છે. તો a ઇન્વર્સ બરાબર 1/7 5i - a. અચ્છા, 1/7 શ્રેણિક i ના ઘટકોને 5 વડે ગુણીને લખી નાખીએ. 5005. શ્રેણિક a ના ઘટકોને માઇનસ થી ગુણીને લખી નાખીએ. -3 -1 1 - 2 1/7. 5 માંથી 3 બાદ 2 -1 1 3. જો અગ્રવિકર્ણના ઘટકો બદલી ગયા, યસ. પ્રતિવિકર્ણની નિશાની બદલી ગઈ, યસ. અને આગળ છે એ નિશ્ચાયકનું મૂલ્ય છે. જવાબ ટેલી કરી દીધો આપણે એમ. ઓકે, ચાલો 14મો દાખલો. શ્રેણિક a 3 2 1 1 માટે સંખ્યાઓ a અને b શોધો, જેથી a² + સ્મોલ a × કેપિટલ A + સ્મોલ b × કેપિટલ I = O. શ્રેણિક a આપણને આપ્યો છે, એ આપણે નોંધી લઈએ. છે 3 2 1 1. જો સૌથી પહેલા તો એ શ્રેણિક સમીકરણ માટે આપણને a² ની જરૂર છે, એટલે એ સૌથી પહેલા ગણી લઈએ, પછી પાછી આપણે વાત સમજીએ. 3 2 1 1 × 3 2 1 1. 9 ને 2 11, 6 ને 2 8, 3 ને 1 4, બરાબર. હા, 2 ને 1 3. હવે જો આમાં જેમ બધા શ્રેણિકો મૂકી દીધા ને, આમાં મૂકી દેશું. ફેર શું છે, અહીંયા સાબિત નથી કરવાનું, બરાબર O આપેલું છે એટલે શ્રેણિક સમીકરણ તૈયાર થશે. આપણે અગાઉ શ્રેણિકના ચેપ્ટરમાં ઉકેલા હતા ને, એવા શ્રેણિકોની સમાનતા પરથી a અને b ના મૂલ્યો મેળવો. a² + a × a + b × I = O. આવું સમીકરણ આપ્યું છે. આમાં બધી કિંમતો મૂકીએ. a² 11 8 4 3. શ્રેણિક a ના બધા ઘટકોને સ્મોલ a થી ગુણશું. 3a 2a a a. અને એકમ શ્રેણિક I એના બધા ઘટકોને b વડે ગુણશું. b 0 0 b. હમણાં O રહેવા દેવો હોય તો રહેવા દો, કંઈ વાંધો નહીં. અહીંયા સરવાળો કરીએ, થોડો ક્રમ ગોઠવીને લખશું. 3a + b + 11, 2a + 8, a + 4, 3a + b. હવે શૂન્ય શ્રેણિક લખી નખાય. હવે સરખાવાની વાત આવશે ને, એટલે
0 0 0 0 2/2 કક્ષાનો શૂન્ય શ્રેણિક. તો 3a પ્લસ b પ્લસ 11 ઇક્વલ ટુ 0. પહેલા તો બધા સમીકરણ લખી જ નાખ્યો, પછી આપણે વિચારીએ શું કરવું. 2a પ્લસ 8 ઇક્વલ ટુ 0, a પ્લસ 4 ઇક્વલ ટુ 0 અને 3a પ્લસ b ઇક્વલ ટુ 0. બીજું અને ત્રીજું સમીકરણ એમ કહે છે કે a બરાબર -4. 2 અથવા 3 ગમે તેને ઉકેલો. હવે આ કિંમત છે ને એ સમીકરણ 4 માં મૂકો એટલે -12 પ્લસ b ઇક્વલ ટુ 0. આ બંને કિંમતોનું સમાધાન કરે છે કે નહીં વેરીફાઈ કરો. અહીં કેટલા મૂકવાના? -12 -4 એટલે -12 પ્લસ 12 પ્લસ 11. સમાધાન નથી કરતું જુઓ. એની કિંમત -4, બી ની કિંમત 12, બરાબર ને? હા, તો એ સમાધાન નહીં કરે, બરાબર. આ સમીકરણ આવ્યું ને અહીંયા 9 ને 2 11 એ બરાબર છે. 3 દુ 6 ને 2 8, 3 ને 1 4 અને 2 ને 1 3. ઓકે, શું કહે છે આ લોકો? સમીકરણમાંથી એ નથી મળતો ભાઈ. 14મો દાખલો 4.5 14મો દાખલો a બરાબર -4, b બરાબર 1 આવે છે. એટલે આપણી ક્યાંક ગણતરીમાં મિસ્ટેક થઈ ગઈ છે. જોઈ લઈએ પાછું, હાલો. 3 2 1 નિશ્ચય તો સાચો લખ્યો ને મેં, સોરી શ્રેણિક 3 2 1 1. યસ, a સ્ક્વેર પ્લસ ab પ્લસ bi. જોઈ લો પાછું. 9 ને 2 11, 3 દુ 6 ને 2 8, 3 ને 1 4, 2 ને 1 3, 11 8 4 3, 3a 2a a અને b 0 0. ઓકે, 3a પ્લસ b પ્લસ 11 11 વત્તા 3a વત્તા b 8 પ્લસ 2a પ્લસ 0 4 પ્લસ a પ્લસ 0 અને 3 પ્લસ a પ્લસ, આ સમીકરણ ખોટું લખ્યું હતું. જો આ 3a નહીં, 3 પ્લસ a પ્લસ b. યસ, એટલે a પ્લસ b પ્લસ 3. કંઈક ભૂલ રહી ગઈ હોય, નહીતર ચાલો ચેક કરી નાખીએ પાછું. ઓકે, ડન. એનું મૂલ્ય સાચું આવ્યું છે. 2a પ્લસ 8 ઇક્વલ ટુ 0 અથવા a પ્લસ 4 ઇક્વલ ટુ 0 પરથી ગણ્યું ને. a પ્લસ b પ્લસ 3 ઇક્વલ ટુ 0 એટલે a બરાબર -4. હવે સમીકરણ 4. -4 પ્લસ b પ્લસ 3 ઇક્વલ ટુ 0, તો b ઇક્વલ ટુ 1. હવે આને પૂછીએ, ચાલ ભાઈ સમાધાન થાય છે. -12 11 ને 12. ઓકે, એ લખી નાખશું આપણે. a બરાબર -4, b બરાબર 1 માટે સમીકરણ 1 નું સમાધાન થાય છે. એટલે a ઇક્વલ ટુ -4 અને b ઇક્વલ ટુ 1. ડન. સરવાળાને બદલે ઉતાવળમાં ભૂલથી ગુણાકાર લખી નાખ્યો. એમાં આપણે બધું ચેક કરવું પડ્યું પાછું. ઓકે, એના પછીનો દાખલો જોઈએ, 15મો. એક 3x3 કક્ષાનો શ્રેણિક છે.
અને એના માટે એક સમીકરણ સાબિત કરવાનું છે, પણ એમાં એ ઘનની વાત આવે છે. એટલે પહેલા આપણે શ્રેણિક એ લખી અને એ ઘનનું મૂલ્ય મેળવી લઈએ. શ્રેણિક એ ઘન 1 1 1 1 2 -3 2 -1 3 આવો શ્રેણિક આપ્યો છે. એ ઘન ડાયરેક્ટ ના મળ્યો, ખબર છે ને, એ સ્ક્વેર એટલે એ ગુણ્યા એ 1 1 1 1 2 -3 2 -1 3 એને ગુણ્યા 1 1 1 1 2 -3 2 -1 3. ચાલો એ બેનો ગુણાકાર પેલા કરી લઈએ. 1 ને 1 2 ને 2 4 1 + 2 3 3 - 1 એટલે 2 1 ઓછા 3 વત્તા 3 ઉડી ગયા એટલે 1 1 ને 2 3 3 ઓછા 6 1 ને 4 5 5 ને 3 8 1 -6 -9 એટલે -15 1 ઓછા 15 એટલે ઓછા 14 2 -1 એટલે 1 + 6 5 2 -2 -3 2 2 ને 3 5 5 ને 9 14 એ ઘન એ સ્ક્વેર ગુણ્યા એ અથવા એ ગુણ્યા એ સ્ક્વેર, તમે એ ગમે તે રીતે ગણી શકો. એના ગુણાકારમાં શ્રેણિક એ 1 1 1 1 2 -3 2 -1 3 એ બેનો ગુણાકાર કરી લઈએ. 4 4 ને 2 6 6 ને 2 8 4 × 4 4 ને 4 8 8 માંથી 1 બાદ 7 4 4 માંથી 6 બાદ એટલે -2 -2 + 3 એટલે 1 -3 + 8 એટલે 5 5 ઓછા 28 -3 8 દુ 16 16 માંથી 3 ગયા એટલે 13 13 ને 14 27 -3 -24 એટલે -27 -27 અને -42 27 ને 42 એટલે -69 બધાય માઇનસ હતા. 5 5 માંથી 3 ગયા 2 2 ને 28 એટલે 30 5 × 5 5 માંથી 6 ગયા એટલે -1 અને -14 એટલે -15 5 × 5 5 ને 9 14 14 તેરી 42 42 ને 14 એટલે કેટલા 56. ચલો એ ઘન મળી ગયા. હવે એનું જે સમીકરણ છે એમાં આ બધા શ્રેણિકો મૂકી દઈએ આપણે. a³ - 6a² પ્લસ 5a અને પ્લસ 11i. ચાલો શ્રેણિક એ ઘન 8 7 1 4 શ્રેણિક મળવાના છે સરવાળામાં છોકરાઓ. થોડુંક આઘુથી ચાલુ કરીએ નકર 4 શ્રેણિક નહીં આવે. નીચે આ રીતે શ્રેણિક સરવાળો હોય ને ત્યારે શ્રેણિક નીચે ના લઈ જાઓ બને ત્યાં સુધી, સરવાળામાં ભૂલ થઈ જાય. 8 7 1 -23 27 -69 30 -15 56
अच्छा ए स्क्वेરના બધા ઘટકોને -6 થી ગુણીને લખશું અહીંયા -24 -12 -6 6 તેરી 18 6 48 -48 14 છક 84 પ્લસ થઈ ગયા માઇનસ માઇનસ હા -30 +18 અને -84 શ્રેણિક એના બધા ઘટકોને 5 વડે ગુણવાના છે જોતા જાઓ તોય એકમ શ્રેણિક નીચે આવશે 5 5 5 5 10 -15 10 -5 15 11 0 0 0 11 0 0 0 11 કરો ટોટલ હવે હાલો 8 ને 5 13 ને 11 24 - 24 0 એક ઘટક તો મળ્યો 7 ને 5 12 - 12 0 હાલો બીજો ઘટક એ મળી ગયો 5 ને 1 6 - 6 0 ત્રીજો ઘટક મળી ગયો 18 ને 5 23 - 23 0 હાલો એ પણ થઈ ગયું 10 ને 11 21 ને 27 48 - 48 0 69 ને 15 એટલે 84 -84 થાય ને અને +84 આમે 0 30 એ 10 40 મેં 0 થવા જોઈએ ત્યાં ગડબડ છે છોકરાઓ એ સ્ક્વેર ને -6 થી ગુણ્યા એટલે -30 પછી એને 5 થી ગુણ્યા એ બરાબર છે 5 દુ 10 આ માઇનસ હા આ ઘટકમાં કંઈક ભૂલ છે હાલો ચેક કરી લઈએ હા 2 × 2 -2 3 દુ 6 યસ અહીંયા ભૂલ છે એટલે ત્રીજી આખી હારમાં ભૂલ આવશે હવે હા જોઈ દો 6 × 1 6 6 માંથી 3 ગયા 3 14 28 28 ને 3 31 6 - 6 0 - 14 6 × 6 9 9 ને 6 15 14 42 42 ને 15 57 એટલે અહીંયા 31 -14 અને 57 પછી અહીંયા 6 હતા ને એટલે 36 ઓલા એ સ્ક્વેરમાં 6 હતા ને હા અને 5a એટલે 5 દુ 10 ઈ બરાબર તો 10 ને 11 10 ને 31 41 થયા ને હજી ચેક કરવું પડશે હો 2 - 1 એટલે 1 3 દુ 6 કેમ આટલી બધી ભૂલ થાય છે છોકરાઓ તમને નથી કહેતો મને કહું છું 2 ને 3 5 ને 9 14 ઓકે 7 7 માંથી 3 ગયા 4 14 28 28 ને 4 32 7 7 માંથી 6 ગયા 1 1 - 14 -13 7 × 7 7 ને 9 16 58 32 -13 58 અહીંયા ફરશે ને એ સ્ક્વેર ક્યાં ગયો યસ એને -6 થી ગુણ્યા ને એટલે -42 હા હવે આ 0 આવી ગયા ચાલો 13 ને 5 18 - 18 0 58 ને 5 63 ને 10 73 ને 11 84 - 84 0 હજી બાકી છે દાખલો પૂરો નથી થયો આ પરથી એ ઇન્વર્સ શોધો
એટલે હવે નિશ્ચાયકનું મૂલ્ય ચેક કરવું પડે ભાઈ, નકર એ ઇન્વર્સથી ગુણવા કેમ આપણે? 1 1 1 1 2 -3 2 -1 3 3 2 6 6 માંથી 3 બાદ 3 -1 3 1 3 3 ને 6 9 +1 -1 ને -4 એટલે -5 3 ઓછા 9 ઓછા 5 એટલે 3 માંથી 14 ગયા ને, -11 નોટ ઇક્વલ ટુ 0. એટલે એ ઇન્વર્સ વ્યાખ્યાયિત છે. હવે આપણે શું કરશું? આપણું જે શ્રેણિક સમીકરણ હતું એના દરેક પદને એ ઇન્વર્સથી ગુણી નાખશું. અહીંયા કરી નાખીએ. ચાલો, આ દાખલો તો કમ્પ્લીટ છે. આપણે જે શ્રેણિક સમીકરણ સાબિત કર્યું છે a³ -6a² + 5a + 11 ઇક્વલ ટુ O. દરેક પદને એ ઇન્વર્સથી ગુણતા જઈએ. પણ મેં તમને કીધું યાદ રાખવાનું, કાં બધા પદને આગળ ગુણાકારમાં ઇન્વર્સ મૂકો, કાં પાછળ મૂકો. ઘડીક આગળ ઘડીક પાછળ એવું નહીં. અહીંયા શું વધશે? એની 2 ઘાત -6a + 5i + 11 એ ઇન્વર્સ બરાબર O. તો એ ઇન્વર્સ બરાબર 1/11 -12 કાઢી લેવા છે. એટલે શું છે? a² -6a + 5i એમને એમ લખાય. ચાલો, a² -6a + 5i આપેલા ગણી લઈએ. પછી આગળ -1/11 મૂકી દેશું. a² એ તો તૈયાર છે ને. 4 2 1 -3 8 -14 7 -3 14. અચ્છા, એના બધા ઘટકોને -6 થી ગુણીને લખી નાખશું. એના -6 -6 -6 -6 -12 18 -12 6 -18 જગ્યા ઘટી એમ. હવે આપણને ક્યાં A² ની જરૂર છે? કાઢી નાખો. A² લખાઈ ગયા અહીંયા. 4 2 1 -3 8 -14 7 -3 14. ઓકે. -6 -6 -6 -6 -12 18 -12 +6 -18 ડન. એકમ શ્રેણિકના બધા ઘટકોને 5 થી ગુણવાના છે. 5 0 0 0 5 0 0 0 5 એ બધાનો સરવાળો. 5 ને 4 9 માંથી 6 બાદ 3 2 ઓછા 6 એટલે ઓછા 4 1 ઓછા 6 એટલે ઓછા 5 -3 ને માઇનસ એટલે -9 8 ને 5 13 માંથી 12 ગયા 1 18 ઓછા 14 એટલે 4 7 માંથી 12 બાદ -5 -3 અને 6 એટલે +3 14 ને 5 19 માંથી 18 બાદ 1. તો એ ઇન્વર્સ બરાબર -1/11 3 -4 -5 -9 1 4 -5 3 1. ચાર 4.5 અને 15મો દાખલો જવાબ આપ્યો છે ને, આપવો જ પડે ને, ઇન્વર્સ તો આપવો પડે ને. 15મો દાખલો 1/11 આપણે 12 માઇનસ લખ્યા છે ને, એ માઇનસ અંદર ગુણીને લખ્યા છે, બીજો કોઈ ચેન્જ નથી.
ઓકે, હવે જુઓ 16મી રકમ છે એ બિલકુલ 15માં જેવી છે, એટલે એ એક તમારે પ્રેક્ટિસ માટે ગણવાનો છે. 16મો દાખલો 1/15મો દાખલો, એવું જ પરિણામ સાબિત કરવાનું અને એ ઇન્વર્સ શોધવાના. ઓકે, ચાલો આપણે આપણી વાત અહીંયા અટકાવીએ. MCQ બાકી છે, મને ખબર છે, કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં એની વાત કરશું. તમારે એક દાખલો હોમવર્કમાં ગણવાનો છે 16મો. આપણે 15મો ગણ્યો ને એ પ્રમાણે છે. બરાબર.